રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 20 દિવસથી બંધ કરેલ તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી ફરી તુવેર દાળ ટેકાના ભાવની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી। ગુજરાત રાજ્ય સરકાર અને ગુજકો માસોલ દ્વારા તુવેર દાળની ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી હતી। ધોરાજી તાલુકાના ખેડૂતોએ લાભ લીધો। અચાનક તુવેર દાળની ટેકાના ભાવની ખરીદી બંધ કરાતા ખેડૂતોએ તુવેર દાળનું રજીસ્ટ્રેશન કરેલ હોય તેવા ખેડૂતોએ આ બંધ કરાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। ટેકાના ભાવની ખરીદીમાં 1510 રૂપિયા મણ દીઠ ભાવ મળે છે, ત્યારે ખુલ્લી બજારમાં ઓછો ભાવ મળતો તેથી ખેડૂતોને તુવેર દાળમાં સારા ભાવ મળી રહ્યા હતા। 20 દિવસ બાદ ખેડૂતોની રજૂઆત અને માંગણીને ધ્યાનમાં રાખી કૃષિ મંત્રીએ ફરી તુવેર દાળના ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મારું નામ જયેશભાઈ લાખાણી। ધોરાજી તાલુકાની અંદર તુવેરની અંદર ખરીદી 20 દિવસથી બંધ હતી, પણ સરકાર અને રાઘુજીભાઈ પટેલ મિનિસ્ટરે તાત્કાલિક નિર્ણય લઈને એમ કીધું કે 1 મહિનો લગન તુવેરની ખરીદી ચાલુ રહે। જે પણ ખેડૂતે રજીસ્ટર કરેલું, જેટલા ખેડૂત બાકી છે ને તમામની ખેડૂતની તુવેર લેવામાં આવશે। કારણ કે વચમાં અહીંયા ધોરાજીની અંદર તુવેરની અંદર ગોડાઉન નહોતા, મજૂર નહોતા, એટલે પ્રોબ્લેમ હતો, એટલે તો ખેડૂતનું લેટ રહ્યું। પણ સરકાર અને રાઘુજીભાઈનો નિર્ણયને આવકાર્ય કરીને ખેડૂતને ઉત્સાહ છે અને અત્યારે બધાની તુવેર વહી જાય। કેટલા ખેડૂતો બાકી હશે ને ખેડૂતોને કેવો ફાયદો થશે? ખેડૂતને ફાયદો થાય, કારણ કે 100-150 રૂપિયા બજારમાં ભાવનો ફરક છે। ગવર્મેન્ટના ભાવ અત્યારે વધારે ટેકાના, કારણ કે 1700-1800 હજી ધોરાજીની અંદર ખેડૂત બાકી છે રજીસ્ટર કરેલા। સરકારના નિર્ણય શું કહેશો? સરકારના નિર્ણયનો આવકાર્ય છે આ નિર્ણય। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।